આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 દાખલાઓ ગણીશું. સૌપ્રથમ પહેલો દાખલો, નીચે આપેલ દરેકના જવાબ લખો. એટલે અહીં આપણે ગુણાકાર કરવાના છે. તો એ સૌપ્રથમ એ 3 ગુણ્યા -1. અહીં એક સંખ્યા વત્તા છે, એક ઓછા છે. તો આપણે અગાઉ શીખ્યા છે એ પ્રમાણે બંને સંખ્યાઓ વત્તા હોય તેનો ગુણાકારનો જવાબ આવશે વત્તા, બંને સંખ્યાઓ ઓછા હોય તેનો જવાબ આવશે ગુણાકારનો વત્તા. એટલે કે સમાન નિશાનીવાળી સંખ્યાઓ હોય એનો ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? હંમેશા વત્તા. જુદી જુદી નિશાની હોય, વત્તા અને ઓછા હોય, પહેલા વત્તા હોય પછી ઓછા હોય, આ બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો હંમેશા જવાબ આવશે ઓછા. તો અહીં બે નિશાની જુદી જુદી છે, જવાબ કેવો આવશે? ઓછા. અને 3 ગુણ્યા 1 એટલે 3. આ છે આપણું પહેલા દાખલાનો જવાબ. ત્યારબાદ બી -1 એને ગુણ્યા 225. અહીંયા પણ એક સંખ્યા વત્તા છે, એક ઓછા છે. તો વત્તે ઓછે ઓછા આવશે જવાબ. અને 225 ગુણ્યા 1 એટલે 225. સી જોઈએ, -21 એને ગુણ્યા -30. અહીંયા થોડું જુદું આવે છે, બે ઋણ સંખ્યાનો ગુણાકાર છે. બંને ઋણ હોય તો આપણે જવાબ હંમેશા આવશે વત્તા. 21 ગુણ્યા 3 એક શૂન્ય લખી નાખીએ. 3 1 3 3 2 6 એટલે વત્તા 630 આપણો જવાબ આવશે. ત્યારબાદ ડી, અહીંયા પણ બંને ઋણ સંખ્યાઓ આપી છે. 316 એને ગુણ્યા -1. અહીંયા પણ બે ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા વત્તા આવે. વત્તા ન લખીએ નિશાની તો પણ ચાલે. ગુણાકાર કરીએ 316 ગુણ્યા 1 એટલે 316. ઈ, ઈમાં છે 3 સંખ્યાઓ આપી છે. હવે અહીંયા આપણે શીખ્યા છે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર x y z કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર 0 સાથે જાય તો જવાબ 0 થઈ જાય. એટલે અહીંયા આ બે સંખ્યાઓનો ગુણાકાર છે 0 સાથે થાય છે, માટે આનો જવાબ 0 થશે. ત્યાર પછી f -12 એને ગુણ્યા -11 એને ગુણ્યા 10. બે સંખ્યાઓનો ગુણાકાર, પહેલા બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, એનો જે જવાબ આવે એનો આપણે ત્રીજી સંખ્યાએ ગુણાકાર કરશું. તો અહીં 12 ગુણ્યા 11, બેની નિશાની ઓછા છે. બે સંખ્યાઓને બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબમાં મળતી સંખ્યા કેવી મળશે? પ્લસ, એટલે કે વત્તા. 12 ગુણ્યા 11 120 વત્તા 12 132 અને એને ગુણ્યા 10. આનો ગુણાકાર બાકી છે. ત્યારબાદ 10 વડે ગુણી નાખીએ એટલે 1320. ત્યાર પછી જે એમાં પણ 3 સંખ્યાનો ગુણાકાર છે. 9 ગુણ્યા -3 ગુણ્યા -6. અહીંયા બે ઋણ સંખ્યાનો ગુણાકાર પહેલા કરી લઈએ આપણે. એટલે 9 ગુણ્યા બે ઋણ સંખ્યાનો ગુણાકારનો જવાબ આવશે વત્તા, એટલે નિશાની કંઈ કરવાની જરૂર નથી. 3 6 18 18 ગુણ્યા 9 18 9 162. ત્યારબાદ h, અહીંયા 3 સંખ્યાનો ગુણાકાર છે. -18 ગુણ્યા -5 એને ગુણ્યા -4. આ બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ પહેલા. 18 5 90 અને બે નિશાની ઓછા છે માટે વત્તા થઈ જશે. આનો ગુણાકાર બાકી છે, એનો ગુણાકાર હવે કરીએ. એક સંખ્યા વત્તા છે, એક ઓછા છે, તો જવાબ કેવો આવશે? ઋણ. 9 4 36 અને એક મીંડું બાકી છે 360. ત્યારબાદ જોઈએ પેલા દાખલાના
છેલ્લા બે દાખલાઓ બાકી છે. આઈ અહીંયા હવે 4 સંખ્યાઓ આપી છે, બીજામાં પણ 4 આપી છે. તેમાં આઈ જોઈએ -1 ગુણ્યા -2 -3 એને ગુણ્યા 4. આ બે સંખ્યાનો ગુણાકાર કરી લઈએ, સાથે સાથે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ. અહીંયા ઓછા ગુણ્યા ઓછા વત્તા 2 1 2, અહીંયા 3 4 12, ઓછા અહીંયા વત્તા છે માટે ઓછા આવશે. 3 4 12 ઓછા છે, અહીંયા વત્તા છે એટલે ઓછા આવશે. 12 2 24. છેલ્લો દાખલો -3 ગુણ્યા -6 એને ગુણ્યા -2 એને ગુણ્યા -1. બધી જ ઋણ સંખ્યાઓ છે એટલે અહીંયા પણ વત્તા થઈ જાય, અહીંયા પણ વત્તા થઈ જાય. 3 6 18 2 1 2 અને 18 2 36. ચાલો દાખલા નંબર 2 જોઈએ. નીચેનાને ચકાસો. એ સમીકરણના સ્વરૂપમાં બે વિભાજનના નિયમો જ આપ્યા છે આપણે, બરાબર. ડાબી બાજુની જે કિંમત મેળવશું અને જમણી બાજુની કિંમત મેળવશું. જો બંને સમાન થાય તો આપણે કહેશું કે આ વિધાન છે એ સાચું છે, યોગ્ય છે. અહીંયા એમાં ડાબી આખું સમીકરણ પહેલા લખીએ. 7 વત્તા -3 બરાબર 18 નો એક વખત ગુણાકાર છે એ 7 વડે છે, વત્તા 18 નો બીજી વાર ગુણાકાર છે એ -3 વડે છે. તો પહેલા ડાબી બાજુ 18 એને ગુણ્યા 7 વત્તા -3, 18 એમાં 7 ઓછા 3 એટલે કે 4, 18 4 72. ડાબી બાજુનો જવાબ આપણને 72 મળે છે. જમણી બાજુના પદની કિંમત મેળવીએ. ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા ઓછા 3. અહીંયા 18 7 126 વત્તા 18 3 54 અને -54 આવશે. વત્તા એક વખત વત્તા છે, એક વખત ઓછા. બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે એ ઓછા આવશે. તો 126 વત્તા પછી ઓછા 54 -6 માંથી 4 2 12 માંથી 5 7. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે માટે આપેલું વિધાન છે એ સત્ય છે. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ બી માટે જોઈએ. ડાબી બાજુ બરાબર -21 એને ગુણ્યા કૌંસમાં -4 વત્તા -6. -21 એમાં -6 અને -4 એટલે કે -10. 6 અને 4 બંનેનો સરવાળો, બંને માઇનસ છે માટે -10. એ ગુણાકાર કરીએ. બે ઓછી બે ઋણ સંખ્યાઓ ઓછાની સામે ઋણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો આપણે શું મળશે? તો કે વત્તા સંખ્યા ધન સંખ્યા મળશે, બરાબર. 21 ગુણ્યા 10 એટલે કે 210. હવે જમણી બાજુ જોઈએ. -21 ગુણ્યા -4 વત્તા -21 એને ગુણ્યા ઓછા 6. જોઈએ અહીંયા ઓછા છે, અહીંયા પણ ઓછા છે, બેને જોડ વત્તા આવશે. અહીંયા ઓછા છે, આ બે સંખ્યાઓ પણ ઋણ સંખ્યાઓ છે, ગુણાકારનો જોડ વત્તા આવશે. 21 4 84 વત્તા 21 6
126 બંનેનો સરવાળો કરીએ 6 ને 4 10 210 ત્યારબાદ આપણે બંનેની સરખામણી કરીએ ડાબી બાજુની જે કિંમત મળી અને જમણી બાજુ બંને સમાન મળે છે માટે આ વિધાન પણ સત્ય સાબિત થાય છે એક્ઝામ્પલ નંબર 3 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય કોઈ પણ સંખ્યા હોય એનો -1 વડે ગુણાકાર કરીએ તો એ સંખ્યા છે આ ધન સંખ્યા ત્યારે આપણે જોઈએ તો એનો ઋણ સંખ્યા ગુણાકાર કરીએ તો ઋણ સંખ્યા જવાબ આવશે ત્યારબાદ નીચેની પૂર્ણાંક સંખ્યાઓને -1 સાથેનો ગુણાકાર શું થશે ત્રીજા દાખલામાં પેલું a -22 એનો ગુણાકાર છે -1 સાથે કરવાનો છે અહીં બે સંખ્યાઓ ઋણ છે માટે જવાબ ધન આવશે એટલે 22 b 37 ગુણ્યા -1 દરેકનો -1 વડે જ ગુણાકાર કરવાનો છે બરાબર b 37 ગુણ્યા -1 અહીં એક ધન સંખ્યા છે એક ઋણ સંખ્યા છે માટે ગુણાકારનો જવાબ આવશે ઋણ વત્તે વચ્ચે ઓછા 37 ગુણ્યા 1 એટલે 37 છેલ્લું c 0 ગુણ્યા -1 આપણે શીખી ગયા છીએ શૂન્ય સંખ્યાનો ગુણાકાર કોઈ પણ સંખ્યા હારે કરીએ બરાબર તો જવાબ હંમેશા શૂન્ય જ મળશે એટલે અહીંયા છે એ શૂન્ય જવાબ આવશે ચોથો દાખલો -1 એને ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય તો અહીં આપણે પહેલા કઈ રીતે કીધું છે જોઈએ -1 ગુણ્યા 5 થી શરૂ કરવાનું છે તો -1 ગુણ્યા 5 બરાબર આપણને ઓછા છે એ વત્તા છે માટે ઓછા જવાબ મળશે -5 મળશે જવાબ બરાબર અહીંથી શરૂ કરીને આપણે -1 ગુણ્યા -1 સુધી જવું છે તો શું કરશું અહીંથી 5 માંથી ઘટાડતા જઈએ તો અહીંયા -1 તરફ આપણે જતા જઈએ -1 ગુણ્યા 4 તો -4 મળશે 4 1 4 -1 ગુણ્યા 3 -3 -1 ગુણ્યા 2 -2 -1 ગુણ્યા 1 -1 હવે અહીં જે સંખ્યાઓ મળે છે કેવી મળે સંખ્યા રેખા ઉપર આપણે ડાબીથી જમણી બાજુ જઈએ છીએ શૂન્ય બાજુ જઈએ છીએ બરાબર -1 ગુણ્યા 0 બરાબર 0 સંખ્યા રેખા ઉપર આપણે ડાબીથી -5 થી 0 સુધી પહોંચ્યા હવે નેક્સ્ટ અંક જોઈએ તો એક અંકનો તફાવત આવે છે 5 પછી 4 3 2 1 0 અહીં એક અંક આપણે ઘટાડતા જઈએ છીએ તો અહીંયા એક અંક છે કિંમત વધતી જાય છે તો અહીં નેક્સ્ટ શું આવશે 1 0 2 વત્તા 1 આવે તો અહીંયા આપણે 0 પછી શું આવશે -1 ગુણ્યા -1 જવાબ આવશે વત્તા 1 જે આપણે પેટર્ન મુજબ મળે છે અને આપણને બે ઋણ સંખ્યાનો ગુણાકાર મુજબ પણ મળે છે ત્યારબાદ યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો સૌપ્રથમ પેલું જોઈએ a 26 ગુણ્યા -48 વત્તા -48 ગુણ્યા -36 અહીં આપણે વિભાજનનો નિયમનો ઉપયોગ કરી શકીએ પણ એ પેલા ક્રમના નિયમનો ઉપયોગ કરીએ એટલે આપણે 48 ને પેલા લખીએ બંનેનો 48 પેલા હોય તો પછી આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરી શકીએ તો સૌપ્રથમ 48 ને પ્રથમ લખીએ ક્રમના નિયમનો ઉપયોગ કરીએ -48 એને ગુણ્યા 26 વત્તા
-48 એને ગુણ્યા -36. હવે વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ. -48 એને ગુણ્યા કૌંસમાં 26 ઓછા વત્તા છે 36 ઓછા 26 ઓછા 36. આ બેનો જવાબ મળશે આપણને -10 વત્તા 26 ઓછા 36. ઋણ સંખ્યા જે વધારે છે એટલે વધશે -10 ઓછા 48 તો છે જ. શેનો ઉપયોગ કર્યો આપણે પહેલા ક્રમના નિયમ લખશું કૌંસમાં ક્રમનો નિયમ, અહીંયા વિભાજનનો નિયમ. હવે અહીંયા ગુણાકાર બંને ઋણ સંખ્યાનો ગુણાકાર વત્તા 48 ગુણ્યા 10 480. અહીંયા પહેલો એક્ઝામ્પલ આપણો પૂરો થાય છે. ત્યારબાદ બીજું જોઈએ એક્ઝામ્પલ 8 ગુણ્યા 53 ગુણ્યા -125. અહીંયા આપણે ક્રમનો નિયમ ઉપયોગ કરશું. શા માટે ક્રમનો નિયમ ઉપયોગ કરીએ છીએ એમાં જોઈએ. આપણે અગાઉ એક રીત શીખવાડી કે 125 ગુણ્યા 8 કરીએ તો 1000 થાય, બરાબર. એને આપણે ગણતરી કરવા માટે 125 ને આપણે પહેલા લઈ લઈશું. 8 ગુણ્યા 125 અને ગુણ્યા 53. તો એ શું કર્યું આપણે ક્રમનો નિયમ. જે નિયમનો ઉપયોગ કરીએ અને કૌંસમાં લખવાનો એ ક્રમનો નિયમનો ઉપયોગ કર્યો છે. આ બેનો ગુણાકાર વત્તે ઓછા 1000 અને ગુણ્યા 53. આ નિયમનો ઉપયોગ આપણે ગુણાકારને સરળ બનાવવા માટે કરીએ છીએ. 53 ગુણ્યા 1000 એટલે અહીં ઓછા અને વત્તા ઓછા 53000. ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ સી 15 ગુણ્યા -25 એને ગુણ્યા -4 એને ગુણ્યા -10. અહીંયા પણ આપણે ક્રમનો નિયમ કોઈ પણ ગુણાકારને કોઈ પણ ક્રમમાં ઉપયોગ કરીએ. આનો ગુણાકાર પહેલા કરી લઈએ તો પણ ચાલે. ક્રમના નિયમનો ત્યારબાદ ઉપયોગ કરશું. 15 ગુણ્યા 25 ગુણ્યા 4 ઓછા છે ઋણ સંખ્યા છે, અહીંયા પણ ઋણ છે એટલે વત્તા 25 4 100 એને ગુણ્યા -10. તમામનો ગુણાકાર કરી પેલા આ બેનો ગુણાકાર કરીએ ઓછા એને ગુણ્યા -10 એને ગુણ્યા 100. 15 ગુણ્યા -1000 કારણ કે અહીંયા ઓછા છે અહીંયા વત્તા છે, બંનેનો ગુણાકાર છે એ ઋણ આવશે. 15 ગુણ્યા 1000 અહીંયા વત્તા છે અહીંયા ઓછા છે માટે ઓછા જવાબ આવશે. 15 ગુણ્યા 1000 એટલે 15000. ત્યારબાદ એના પછીનો દાખલો જોઈએ. ડી -41 એને ગુણ્યા 102. અહીંયા આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરશું. 100 + 2 લખશું એટલે આપણે આરામથી ગુણાકાર કરી શકીએ. તો -41 એને ગુણ્યા 100 + 2 લખવાનું વિભાજનનો નિયમનો ઉપયોગ કરતા. વિભાજનનો નિયમ 41 ગુણ્યા 100 એક વખત બીજા કૌંસમાં -41 એને ગુણ્યા 2. 41 ગુણ્યા 100 એટલે 41 4100. અહીંયા વત્તે ઓછા આવશે 41 ગુણ્યા 2 એટલે કે 82. બંનેમાં ઓછા છે સરવાળો કરી લઈએ 4182. ત્યારબાદ ઈ 625
એને ગુણ્યા -35 વત્તા -625 એને ગુણ્યા 65. અહીંયા આપણે ઋણ સંખ્યાને બદલે -65 ને ઋણ લખી અને એને -1 માંથી -65 સાથે ગુણીએ વત્તા 65 સાથે ગુણીએ 625 એને ગુણ્યા -35 વત્તા 625 એને ગુણ્યા -65. હવે આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ છીએ કારણ કે આ બે સમાન સંખ્યા થઈ જાય છે. 625 કૌંસમાં ગુણાકાર સાથે -35 -65. 625 -35 ને 65 6 ને 5 ને 5 10 100. આ ઋણ સંખ્યા છે, અહીંયા વત્તા છે, જવાબ આવશે ઋણ. $62,500. ત્યાર પછીનો દાખલો જોઈએ. ત્યારબાદ F 7 ગુણ્યા 50 - 2. અહીંયા વિભાજનના નિયમનો ઉપયોગ કરશું. 7 ગુણ્યા 1 વાર 50 ઓછા 7 ગુણ્યા 2. જો અહીંયા ઓછા અહીંયા લઈ લીધા હોય આપણે તો અહીંયા અંદર પછી ઓછા 2 લખવાની જરૂર ન થાય. 7 × 35 350 7 × 2 14 એટલે કે 14 માંથી બાદ કરશું 50 માંથી તો કેટલા મળશે આપણને? 6 અને 4 માંથી 1 જાય તો 336 મળશે. ત્યારબાદ જી એક્ઝામ્પલ -17 એને ગુણ્યા -29. અહીંયા આપણે 29 ને બદલે 30 ઓછા 1 કરીએ તો પણ ચાલે. જોઈએ -17 એને ગુણ્યા 30 ઓછા 1 કરશું એટલે આપણે ઓછા 30 લખશું વત્તા 1 લખીએ કારણ કે ઓછા 30 માંથી વત્તા 1 જાય તો ઓછા 29 આપણને મળી જાય. પેલા કૌંસમાં વિભાજન કરીએ અહીંયા -17 એને ગુણ્યા -30 બીજું કૌંસ વત્તા કારણ કે વત્તા 1 જ છે -17 એને ગુણ્યા 1 17 × 3 = 51 ઓછા ને ઓછા વત્તા થઈ જાય 1 મિનિટ 510 ઓછા ને વત્તા ઓછા રહેશે 17 × 1 17 બાદ કરીએ 510 માંથી 17 જાય એટલે આપણને મળશે 493. 10 અને બીજા 7 બાદ કરીએ 500 માંથી એટલે 403. ત્યારબાદ છેલ્લો એક્ઝામ્પલ -57 અને ગુણ્યા -19 વત્તા 57 કંઈ નથી પણ આપણે 1 તો કરી શકીએ બરાબર એટલે અહીંયા 1 તો અહીંયા 57 છે એને આપણે કોમન કાઢીએ એટલે કે વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ તો અહીંયા એના માટે પહેલા આપણે -57 લેવો પડશે. એના માટે શું કરશું તો -57 એને ગુણ્યા -19 અથવા તો આ બેને ઋણની નિશાની ગુણાકાર માટે દૂર કરી નાખીએ તો આપણને શું મળશે 57 -
ગુણ્યા 19 વત્તા 57 ગુણ્યા 1, કારણ કે અહીંયા ઓછે ઓછે વત્તા થઈ જ જઈશ. આપણે જોઈએ ઓછા 1 ગુણ્યા ઓછા 1 એટલે વત્તા 1. હવે 57 છે બેમાં કોમન છે, વિભાજનનો નિયમ લાગુ પાડીએ. 57 કૌંસમાં મળશે 19 વત્તા 1, 19 વત્તા 1 એટલે 20, 57 ગુણ્યા 20 જોઈએ. 7 2 14, 5 2 10, 1 11, 11 40 આપણને અહીં જવાબ મળે. ત્યારબાદ છઠ્ઠું એક્ઝામ્પલ. ઠંડુ કરવાની એક પ્રક્રિયા કુલિંગની એક પ્રક્રિયા છે. ઓરડાના તાપમાને 40°થી શરૂ કરે છે, 40°C શરૂ કરે છે. 5°C છે દર પ્રતિ કલાકે ઘટાડવાનું છે. કેટલું દર કલાકે કેટલું ઘટે છે? 5°C. તો 10 કલાક બાદ ઓરડાનું તાપમાન કેટલું હશે? તો અહીં આપણે પહેલાં તો એનું સાદું સમીકરણ લખીએ કે 10 કલાક બાદ ઓરડાનું તાપમાન કેટલું હોવું જોઈએ. 10 કલાક બાદ ઓરડાનું તાપમાન કેટલું હશે? તો કે હાલના તાપમાન કરતાં ઓછું છે. હાલનું તાપમાન કેટલું ઓછું હશે? તો કે જે પ્રતિ કલાક ઘટાડો છે એ પ્રતિ કલાક થતો ઘટાડો, અને 10 કલાક બાદ કીધું છે કે એને 10 વડે ગુણી નાખશું. 10 કલાક વડે 10 કલાકમાં જે કલાક ઘટાડો થાય છે બરાબર, 1 કલાક કરતાં 10 ગણું હોય એટલે પ્રતિ કલાક જે ઘટાડો થાય એને 10 વડે ગુણી નાખીએ અને હાલના તાપમાનમાંથી બાદ કરી નાખીએ. હાલનું તાપમાન છે 40°C, પ્રતિ કલાક થતો ઘટાડો છે એ 5°C બરાબર, અને એને ગુણ્યા છે એ કલાકો 10ની સંખ્યા છે, 10 વડે ગુણી નાખીએ છીએ બરાબર. 5°C ને 10 વડે ગુણીએ તો 50°C અને 40°C. 50માંથી 40 વત્તા 40 છે તો ઓછા 10°C, જે આપણો જવાબ છે. ઓરડાનું તાપમાન 10 કલાક પછી -10°C હશે. ત્યારબાદ વર્ગ કસોટી પત્રમાં 10 પ્રશ્નો છે. દરેક સાચા જવાબના 5 ગુણ, ખોટા જવાબના -2 ગુણ છે, અને પ્રશ્નનો જવાબ નહીં લખવાના 0 ગુણ છે. કોઈ જવાબ ન લખ્યો હોય તો એના પ્લસ કે માઇનસ કોઈ ગુણ નથી, પણ 0 ગુણ છે. હવે આપણે અહીંયા જે 3 વિદ્યાર્થીઓ આપ્યા છે, મોહન, રેશમા અને હિના, દરેકના કુલ ગુણ કેટલા મળે છે ગણવાના છે. દરેક માટે સાચા જવાબ આપ્યા છે, ખોટા જવાબ આપ્યા છે બરાબર. તેના આપણે સાચા જવાબને કેટલા વડે ગુણશું? 5 વડે, અને ખોટા જવાબને -2 વડે ગુણશું, અને તમામનું છેલ્લે સરવાળો કરશો એટલે આપણે ખ્યાલ આવશે કે મોહન કેટલા ગુણ મેળવે છે. સૌપ્રથમ પહેલું, મોહનના કુલ ગુણ બરાબર સાચા જવાબનો ગુણ બરાબર, સાચા જવાબના ગુણ વત્તા ખોટા જવાબના ગુણ, અને ગુણમાં મેળવેલ એનો તો 0 ગુણ છે. જે પ્રશ્નો ન લખ્યા એટલે એનું કોઈ આપણે લખવાની જરૂર નથી. સાચા જવાબ છે એને કેટલા છે? કેટલા સાચા જવાબ લખ્યા છે? 4. સાચા જવાબનો ગુણ કેટલા છે? 5, એના વડે ગુણ નાખીએ, વત્તા ખોટા જવાબ કેટલા લખ્યા છે? 5. ખોટા જવાબનો ગુણ છે -2, એના વડે ગુણ નાખીએ. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, 4 5 20, 5 2 10, પણ એ વત્તે ઓછા થઈ જશે. વીસમાંથી 10 જાય તો 10. અહીંયા આપણે મોહનને કુલ ગુણ કેટલા મળે છે? 10. ત્યારબાદ રેશમાના કુલ ગુણ, રેશમાના કુલ ગુણ
એના પર સાચા જવાબ ગુણ્યા સાચા જવાબ કેટલા છે 5 અને સાચા જવાબના ગુણ 5 વત્તા ખોટા જવાબ કેટલા છે 5 ખોટા જવાબના ગુણ -2 સાચા જવાબના ગુણ થાય 5 5 25 ખોટા જવાબના ગુણ 5 2 10 25 માંથી 10 જાય તો કેટલા મળશે આપણને 15 છેલ્લું ત્રીજું વિજ્ઞાનના કુલ ગુણ સાચા જવાબના ગુણ છે એ સાચા પ્રશ્ન કેટલા લખે છે 7 જ જવાબ લખે છે હવે સાચા 2 લખે છે 5 ખોટા લખે બરાબર સાચા જવાબના જે ગુણ છે 2 પ્રશ્નોના ગુણ છે એ સાચા જવાબ મુજબ એટલે કે 5 ગુણ્યા 2 સાચા પ્રશ્નો 2 છે સાચા પ્રશ્નોના ગુણ છે એ 5 વત્તા ખોટા પ્રશ્નો છે એ 5 લખે છે ખોટા પ્રશ્નના ગુણ છે એ -2 છે હવે કયા પ્રશ્નો નથી લખતા 3 અને એનો જવાબ છે 0 છે એટલે આપણે લખીએ કે ના લખીએ એનાથી કંઈ ફરક પડશે નહીં કારણ કે આ પદ છે એ 0 ગુણાકાર થાય છે માટે 0 થઈ જશે 5 2 10 5 ગુણ્યા 2 5 ગુણ્યા -2 એટલે કે -10 વત્તા છેલ્લે 0 10 ઓછા 10 0 અહીંના ગુણ છે આપણને 0 મળે છે ત્યારબાદ એક સિમેન્ટની કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે અને એક ગુણ રાખોડી સિમેન્ટ વેચતા 5 રૂપિયા ખોટ જાય છે 2 પ્રકારની સિમેન્ટ બનાવે છે જોઈએ શું પૂછ્યું કંપનીએ 1 મહિનામાં 3000 સફેદ ગુણ સિમેન્ટ 5000 ગુણ રાખોડી સિમેન્ટ વેચી છે તો તે કંપનીને નફો થશે કે ખોટ એના માટે આપણે સફેદ ગુણમાં કેટલો ફાયદો થાય છે રાખોડી સિમેન્ટની ગુણમાં કેટલું નુકસાન થાય છે એ મેળવશું તો કંપનીને થતો નફો કે ખોટ કંપની થતો નફો કે ખોટ બરાબર શું હશે તો કે સફેદ ગુણથી થતો નફો એટલે કે 3000 એની ગુણ્યા 8 આ છે સફેદ ગુણથી થતો સફેદ ગુણ જે સિમેન્ટની વેચે છે તેનાથી શું થાય છે આટલો નફો થાય છે પ્લસ 5000 સિમેન્ટની ગુણ છે એ રાખોડી સિમેન્ટ છે એમાં કેટલું નુકસાન જાય છે પર ગુણ એક ગુણના 5 -5 અહીં -5 લખશું નુકસાન જાય છે એટલે હું લખશું -5 નફો થાય છે માટે +8 વડે ગુણ્યા અહીંયા -5 વડે ગુણ્યા એટલે બંનેનો આપણે નફો કે નુકસાન થાય છે જો છેલ્લે અહીંયા આપણને વત્તા ધન સંખ્યા મળશે તો નફો થાય અને ઋણ સંખ્યા મળશે જવાબમાં તો નુકસાન જાય 8 3 24 વત્તા ઓછા 5 5 25 25000 25 માંથી 24 થાય તો -1000 એટલે કે અહીં 1000 રૂપિયા છે એ નુકસાન જાય છે કારણ કે જે રાખોડી સિમેન્ટ છે એનેથી થતું નુકસાન છે એટલે સફેદ સિમેન્ટની ગુણોમાંથી થતું નફા કરતાં વધી જાય છે એટલે ઓવરઓલ કુલ છે એ મહિનામાં એ કંપનીને નુકસાન જાય છે એટલે કે ખોટ જાય છે બરાબર ત્યારબાદ એમાં જ બીજું જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય 6400 ગુણ વેચાય રાખોડી સિમેન્ટ તો કેટલું નુકસાન જાય છે એક ગુણ રાખોડી
સિમેન્ટ થી થતું નુકસાન એનું વેચાણ થાય તો કેટલું નુકસાન થાય છે? 5 રૂપિયા. તો 6400 ગુણ રાખોડી સિમેન્ટના વેચાણથી કેટલું નુકસાન થાય? તો કે 5 ગુણ્યા 6400, એટલે કે આટલી રકમ છે એને નુકસાન જાય. હવે ગુણાકાર કરવો જરૂરી નથી. હવે આટલી જ રકમ છે, ક્યારે નફો થશે? તો કે 1 ગુણ 8 રૂપિયા નફો મેળવવા માટે કેટલી સફેદ સિમેન્ટ છે એ વેચવી પડે. સફેદ સિમેન્ટની ગુણ કેટલી વેચવી પડે? વેચવી પડતી સફેદ સિમેન્ટની ગુણ બરાબર 1. તો આપણે આટલો નફો મેળવવાનો છે. 5 ગુણ્યા ગુણાકાર કરી લઈએ. 5 4 20 2 5 6 30 ને 2 32,000 નફો મેળવીએ ત્યારે આપણે નફો નુકસાન છે સમાન થઈ જાય બંને સિમેન્ટ, એટલે કોઈ પણ જાતની નફો કે ખોટ જાય નહીં. બરાબર. તો 32,000 નફો છે આપણે સફેદ સિમેન્ટમાંથી મેળવવાનો છે. જેટલું નુકસાન રાખોડી સિમેન્ટમાંથી ગયું છે એટલો જ નફો છે એનાથી મેળવવો છે. તો 8 રૂપિયા નફો મેળવવા માટે કેટલી સિમેન્ટની ગુણ વેચવી પડે છે? 1. તો 32,000 રૂપિયા નફો મેળવવા માટે વેચવી પડતી સિમેન્ટની ગુણની સંખ્યા 32,000 ગુણ્યા 1 ભાગ્યા 8. 8 4 32, એટલે કે 4000 ગુણ છે એ સફેદ સિમેન્ટ આપણે વેચવી પડે તો નફો કે નુકસાન જાય નહીં. ત્યારબાદ ખાલી જગ્યા પૂરી. અહીંયા ઋણ છે, અહીંયા ધન સંખ્યા આપી છે માટે આપણે ઋણ ગુણ્યા ઋણ સંખ્યા કરશું તો જ ધન થાય, આપણને ખબર છે. અહીંયા બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જ અહીંયા ધન સંખ્યા મળે. હવે સંખ્યા પેલા નિશાનીઓને આપણે જોઈ લઈએ, ઓછી ઓછી વધતા. બરાબર છે. હવે સંખ્યા જોઈએ તો 3 ગુણ્યા 9 27. પેલા નિશાની ચેક કરવાની, પછી સંખ્યા જે અથવા 27 વાગ્યા 3 કરીએ તો 9, એટલે 3 9 27. 7 8 56. 7 તો ખબર પડી ગઈ આપણે, પણ અહીં ઋણ નિશાની છે. અહીંયા એક વખત ઋણ આપી છે, અહીંયા ઋણ નહીં કરીએ કારણ કે વધતે ઓછા આપણને મળી જાય છે. અહીંયા ઋણ નિશાની છે, અહીંયા નથી, માટે અહીંયા આપણે ઋણ નિશાની કરશું કારણ કે એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા હોય તો જ એનો જવાબ છે એ ઋણ સંખ્યા મળે. હવે જોઈએ 5 ગુણ્યા 35 કરવા માટે 7 5 7 35. એ જ રીતે -12 એટલે ગુણ્યા માઇનસ સંખ્યા કરશું તો જ અહીંયા જવાબમાં 132 આવશે. હવે અહીંયા આપણે થોડુંક વિચારવું પડશે કારણ કે અહીંયા મોટે થાય એવો ગુણાકાર નથી, તો આપણે શું કરશું? આ નાના વડે ભાગી નાખશું. 12 1 12 12 1 12 એટલે કે 11 મળે છે. 11 અહીંયા લખીએ તો ઓછે ઓછે વધતા અને 11 ગુણ્યા 12 એટલે 132. જે થોડીક મોટી સંખ્યા હોય તો આપણે આનો ભાગાકાર કરીને પણ મેળવી શકીએ. આવા જ વિડીયો સતત આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તેમાં જે મુદ્દો ના આવડે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. વિડીયોની આ શ્રેણી કેવી લાગે તે પણ કોમેન્ટ કરવું. આ પ્રકરણમાં તમામ વિડીયો જોવા છેલ્લે વિડીયોમાં એકમ કસોટી, ત્યારબાદ એક વિડીયોમાં તે જ એકમ કસોટીનું પેપર સોલ્યુશન પણ આપવામાં આવશે. એકમ કસોટીમાં મેળવેલ ગુણ કોમેન્ટમાં જણાવવા. સતત અભ્યાસ કરતું રહેવું અને ચેનલ વોચિંગ કરવી. ધન્યવાદ. HMG યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.